નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું મારી જ્ઞાન સરિતા યુટ્યુબ ચેનલમાં। દોસ્તો, શું તમને પણ ઇતિહાસના મહાન પરાક્રમો અને આઝાદીના જંગ વિશે જાણીને રોમાંચ થાય છે? શું તમે જાણવા માંગો છો કે આપણા દેશને આઝાદી આપવા માટે કયા કયા મહત્વપૂર્ણ આંદોલનો થયા હતા? જો હા, તો આ વિડીયો તમારા માટે જ છે, કારણ કે આજે આપણે જોવાના છીએ ધોરણ 8 સામાજિક વિજ્ઞાનના પાઠ 6 સ્વાતંત્ર્ય ચળવળોનું સંપૂર્ણ સ્વાધ્યાયનું સોલ્યુશન। આ વિડીયોમાં આપણે દરેક પ્રશ્નો સચોટ, સરળ અને મુદ્દાસર જવાબ મેળવીશું, જેથી તમે પરીક્ષામાં મેળવી શકશો સૌથી વધુ માર્ક્સ। તો તૈયાર થઈ જાઓ, વિડીયોને અંત સુધી જોજો, જેથી કોઈ પણ પ્રશ્ન રહી ન જાય। તો ચાલો વિડીયો શરૂ કરીએ। પ્રશ્ન નંબર 1, ખાલી જગ્યા પૂરો। નંબર 1, બારડોલીના સત્યાગ્રહ બાદ વલ્લભભાઈ પટેલ સરદાર તરીકે ઓળખાયા। નંબર 2, ગાંધીજીએ ડુંગળી ચોરનું બિરુદ મોહનલાલ પંડ્યાને આપ્યું। નંબર 3, ચલો દિલ્હી સૂત્ર સુભાષચંદ્ર બોઝે આપ્યું। પ્રશ્ન નંબર 2, નીચેના પ્રશ્નો જવાબ 1-2 વાક્યમાં લખો। નંબર 1, મવાળવાદી નેતાઓમાં કયા કયા નેતાઓનો સમાવેશ થતો હતો? જવાબ થશે મવાળવાદી નેતાઓમાં ગોપાલકૃષ્ણ ગોખલે, સુરેન્દ્રનાથ બેનર્જી, ફિરોઝ શાહ મહેતા વગેરે નેતાઓનો સમાવેશ થતો હતો। નંબર 2, ગાંધીજીએ રોલેટ એક્ટને કાળો કાયદો શા માટે કહ્યો? ગાંધીજીએ રોલેટ એક્ટને કાળો કાયદો કહ્યો કારણ કે આ કાયદા દ્વારા કોઈ પણ વ્યક્તિને વગર તપાસે અને વગર પુરાવા માત્ર શંકાના આધારે ધરપકડ કરી શકાતી હતી, જેથી વ્યક્તિના વાણી અને વિચાર સ્વાતંત્ર્ય પર પ્રતિબંધ મુકાયો હતો। નંબર 3, ભારતના લોકોએ શા માટે સાયમન કમિશનનો બહિષ્કાર કર્યો? ભારતના લોકોએ સાયમન કમિશનનો બહિષ્કાર કર્યો કારણ કે આ કમિશનમાં એક પણ ભારતીય સભ્યનો સમાવેશ કરવામાં આવ્યો ન હતો, જે ભારતના બંધારણ સુધારા માટે રચાયું હતું। નંબર 4, ગાંધીજીએ અસહકાર આંદોલન શા માટે મોકૂફ રાખ્યું? ગાંધીજીએ ચોરી ચોરાના બનાવને કારણે અસહકાર આંદોલન મોકૂફ રાખ્યું કારણ કે આ બનાવમાં લોકોના ટોળાએ પોલીસ સ્ટેશનને આગ ચાંપી દીધી હતી અને 21 પોલીસ કર્મીઓના મૃત્યુ થયા હતા, જે હિંસક ઘટના હતી અને ગાંધીજી અહિંસાના પૂજારી હતા। પ્રશ્ન નંબર 3, નીચેના પ્રશ્નોના ઉત્તર મુદ્દાસર લખો। નંબર 1, ભારતમાં રાષ્ટ્રવાદના ઉદ્ભવ અને વિકાસ માટે કયા કયા પરિબળો જવાબદાર હતા? ભારતમાં રાષ્ટ્રવાદના ઉદ્ભવ અને વિકાસ માટે નીચેના પરિબળો જવાબદાર હતા। તો પહેલું છે બ્રિટિશ વહીવટી માળખું। અંગ્રેજોએ દેશમાં સમાન કાયદા, સમાન વહીવટી માળખું અને સમાન શિક્ષણ પદ્ધતિ લાગુ કરી, જેનાથી લોકોમાં રાષ્ટ્રીય એકતાની ભાવના જાગી। આર્થિક શોષણ। અંગ્રેજોની આર્થિક નીતિઓને કારણે ભારતીય ખેડૂતો, કારીગરો અને વેપારીઓનું શોષણ થતું હતું, જેણે લોકોને સંગઠિત થવા પ્રેર્યા। નંબર 3, પાશ્ચાત્ય શિક્ષણ અને સાહિત્ય। અંગ્રેજી શિક્ષણના કારણે ભારતીયોને વિશ્વના સ્વતંત્રતા, લોકશાહી અને રાષ્ટ્રવાદના વિચારોનો પરિચય થયો। નંબર 4, વર્તમાનપત્રો અને સાહિત્ય। રાષ્ટ્રીય ચેતના જગાવવામાં વર્તમાનપત્રો, સામયિકો અને ભારતીય સાહિત્યની મહત્વની ભૂમિકા હતી। 5મું, વાહન વ્યવહાર અને સંદેશા વ્યવહાર। રેલવે, ટપાલ અને તાર જેવી સુવિધાઓના વિકાસથી
જુદા જુદા પ્રદેશોના લોકો એકબીજાના સંપર્કમાં આવ્યા અને વિચારોનું આદાન પ્રદાન સરળ બન્યું. નંબર 6, સામાજિક અને ધાર્મિક સુધારણાની ચળવળો. રાજા રામમોહન રાય, સ્વામી દયાનંદ સરસ્વતી અને સ્વામી વિવેકાનંદ જેવા સુધારકોએ ભારતીય સંસ્કૃતિનો મહિમા કર્યો અને જ્ઞાતિ જાતિના ભેદભાવો દૂર કરવા પ્રયત્ન કર્યા, જેનાથી એકતાની ભાવના મજબૂત થઈ. પ્રશ્ન નંબર 2, ભારતમાં થયેલ ક્રાંતિકારી પ્રવૃત્તિઓનો ટૂંકમાં પરિચય આપો. ભારતમાં રાષ્ટ્રવાદી નેતાઓ દ્વારા ચાલતી હળવી ચળવળ ઉપરાંત કેટલાક યુવાનોએ બ્રિટિશ શાસન સામે સશસ્ત્ર ક્રાંતિનો માર્ગ અપનાવ્યો હતો. મુખ્ય ક્રાંતિકારી પ્રવૃત્તિઓ તો પહેલા છે મહારાષ્ટ્ર. વાસુદેવ બળવંત ફડકે રામસીઓને સંગઠિત કરીને લડાઈ ચલાવી. ચાફેકર બંધુઓએ પુણેના પ્લેગ કમિશનર રેન્ડ એન્ડ આઇસ્ટની હત્યા કરી. વીર સાવરકરે મિત્ર મેળા અને બાદમાં અભિનવ ભારત નામની સંસ્થા સ્થાપી. પછીનું છે બંગાળ. બંગાળમાં અનુશીલન સમિતિની સ્થાપના થઈ, જેના મુખ્ય સભ્યોમાં અરવિંદ ઘોષના ભાઈ બારિન્દ્ર કુમાર ઘોષ અને જતીન્દ્રનાથ મુખર્જી હતા. અહીં ખુદીરામ બોઝ અને પ્રફુલ્લ ચાકી જેવા યુવાનોએ પણ પ્રવૃત્તિઓ કરી. પછીનું છે પંજાબ, દિલ્હી અને ઉત્તર પ્રદેશ. ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુએ હિન્દુસ્તાન રિપબ્લિકન એસોસિએશનમાં જોડાઈ લાહોર ખાતે બ્રિટિશ પોલીસ અધિકારી સોન્ડર્સની હત્યા કરી. પછી છે વિદેશમાં ક્રાંતિકારી પ્રવૃત્તિઓ. વિદેશમાં શ્યામજી કૃષ્ણ વર્માએ લંડનમાં ઇન્ડિયન હોમ રૂલ સોસાયટી અને ઇન્ડિયા હાઉસની સ્થાપના કરી. મેડમ કામાએ જર્મનીના સ્ટુઅર્ટ ગાર્ડમાં ભારતીય ધ્વજ ફરકાવ્યો. આ ક્રાંતિકારીઓએ બલિદાન આપીને યુવાનોમાં રાષ્ટ્રભક્તિની જ્યોત જલતી રાખી. નંબર 3, દાંડીકૂચ વિશે ટૂંક નોંધ લખો. તો શરૂ કરીએ સમયગાળો. તો 12 માર્ચ 1930 થી 6 એપ્રિલ 1930. તેનો હેતુ અંગ્રેજ સરકારે મીઠા પર વેરો નાખ્યો હતો અને તેના ઉત્પાદન તથા વેચાણ પર ઇજારો સ્થાપ્યો હતો. આ અન્યાયી કાયદાનો ભંગ કરવા માટે ગાંધીજીએ દાંડીકૂચનું આયોજન કર્યું હતું. કૂચની શરૂઆત. મહાત્મા ગાંધીએ સાબરમતી આશ્રમ અમદાવાદથી પોતાના 78 સાથીદારો સાથે દાંડીના કિનારે મીઠું પકડીને કાયદાનો ભંગ કરવા માટે કૂચ શરૂ કરી. માર્ગ અને અંતર. ગાંધીજીએ આશરે 370 કિલોમીટર જેટલું અંતર પગપાળા કાપ્યું અને માર્ગમાં હજારો લોકોને સંબોધીને સવિનય કાયદા ભંગની ચળવળમાં જોડાવા પ્રેરણા આપી. કાયદા ભંગ. 6 એપ્રિલ 1930ના રોજ સવારે દાંડી પહોંચીને ગાંધીજીએ દરિયા કિનારે મુઠ્ઠીભર મીઠું ઉપાડીને મીઠાના કાયદાનો ભંગ કર્યો. આ ઘટના સાથે ભારતમાં સવિનય કાયદા ભંગની લડતની શરૂઆત થઈ. નંબર 4, હિન્દ છોડો આંદોલન વિશે માહિતી આપો. શરૂ કરીએ સમયગાળો. તો ઓગસ્ટ 1942. પૃષ્ઠભૂમિ. તો બીજા વિશ્વયુદ્ધમાં ભારતનો સહકાર મેળવવાના હેતુથી આવેલું ક્રિપ્સ મિશન નિષ્ફળ ગયું અને અંગ્રેજોની નીતિમાં કોઈ પરિવર્તન ન આવતા લોકોમાં અસંતોષ વધ્યો. પછી છે ઠરાવ. તો 8 ઓગસ્ટ 1942ના રોજ મુંબઈના ગોવાલિયા ટેંક મેદાન એટલે કે ક્રાંતિ મેદાનમાં મળેલી કોંગ્રેસની મહાસમિતિની બેઠકમાં હિન્દ છોડો નામનો ઐતિહાસિક ઠરાવ પસાર કરવામાં આવ્યો. પછીનું છે ગાંધીજીનો સંદેશ.
ગાંધીજીએ આ સમયે કરેંગે યા મરેંગેનો સંદેશ આપ્યો, જે આંદોલનનું સૂત્ર બની ગયું. પછી છે આંદોલન. ઠરાવ પસાર થતાં જ બીજા દિવસે વહેલી સવારે ગાંધીજી સહિતના તમામ મોટા નેતાઓની ધરપકડ કરવામાં આવી. નેતાઓની ગેરહાજરીમાં આંદોલનની કમાન સામાન્ય જનતાએ સંભાળી. દેશભરમાં દેખાવો, હડતાળો અને સભાઓ અને સરકારી ઇમારતો પર હુમલા જેવી ઘટનાઓ બની. છેલ્લું છે પરિણામ. અંગ્રેજ સરકારે આંદોલનને સખત હાથે દબાવી દીધું, પરંતુ આ આંદોલનથી અંગ્રેજોને ખાતરી થઈ ગઈ કે હવે ભારતમાં તેમનું શાસન લાંબો સમય ટકી શકશે નહીં. આ આંદોલનને ભારતની આઝાદી માટેનો માર્ગ મોકળો કર્યો.